આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં વિકસિત ગુજરાત સંમેલન યોજાયું. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું, ગુજરાત રાજ્ય $7,000 કરોડ રૂપિયાથી વધુના વિદેશી પ્રત્યક્ષ રોકાણ FDI સાથે સમગ્ર દેશમાં વિદેશી રોકાણ મેળવવા ટોચ પર રહ્યું છે. નીતિ આયોગના ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ રોકાણ અનુકૂળ વ્યવસ્થા IFE 2026 મુજબ વર્ષ 2019થી સંચિત FDI મેળવવામાં ગુજરાત દેશમાં સતત ટોચ પર રહ્યું છે. સરકાર ઉદ્યોગ સાહસિકોને ટકાઉ સુશાસન નીતિ આધારિત રાજ્ય તરીકે સુદૃઢ ઔદ્યોગિક માળખું આપે છે. તેનાથી રોજગારીનું સર્જન, નવીનતાને પ્રોત્સાહન અને નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો થયો. રાજ્ય સરકાર દ્વારા પનીર અને ચીઝ જેવા મૂળ ખાદ્ય પદાર્થોના નામે વેચાતા કૃત્રિમ તથા ભળતા પદાર્થો જેવા કે એનાલોગ પનીર અને ચીઝ એનાલોગના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સરકારી હુકમનું અમલીકરણ સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભુજના ફૂડ સેફ્ટી ઓફિસર SB પટેલ, MM પટેલ દ્વારા સમગ્ર જિલ્લામાં વ્યાપક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશ દરમિયાન કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ તેમજ પનીરનું ઉત્પાદન અને વેચાણ કરતી 18 જેટલી પેઢીઓ પર દરોડા પાડી આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી અધિકારીશ્રીઓએ સંબંધિત વેપારીઓ, ઉત્પાદકો અને હોટલ રેસ્ટોરન્ટ સંચાલકોને સરકારશ્રીના નવા હુકમનામાથી માહિતગાર કર્યા હતા. આ સાથે જ પ્રતિબંધિત એનાલોગ પનીર કે ચીઝનો ઉપયોગ કે સંગ્રહ ન કરવા અને નવા નિયમોનું પાલન કરવા કડક સૂચના આપી અને આખરી ચેતવણી આપવામાં આવી હતી. આ તપાસ ઝુંબેશ દરમિયાન તંત્ર દ્વારા પનીર અને અન્ય ખાદ્ય પદાર્થોના એકંદરે 7 જેટલા નમૂના લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને વધુ પૃથ્થકરણ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે કચ્છના કારીગર કેશાભાઈ વણકરને ટાંગલિયા ઓઢણીના ગૂંથણકામમાં ઉત્કૃષ્ટતા બદલ રાષ્ટ્રીય હાથસાળ પુરસ્કાર એનાયત કરાયો. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે 12મા રાષ્ટ્રીય હાથસાળ દિવસ નિમિત્તે ગઈકાલે યોજાયેલા સમારોહમાં લુપ્ત થતી વણાટ શ્રેણીમાં તેમને આ પુરસ્કાર મળ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પુરસ્કાર વણકરોને તેમની ઉત્કૃષ્ટ શિલ્પકળા, નવીનતા અને ભારતની હાથસાળ પરંપરાના સંરક્ષણમાં યોગદાન બદલ અપાય છે. રાજ્યમાં ગોબરધન યોજના અંતર્ગત આગામી સમયમાં 25 કરોડ રૂપિયાના ખર્ચે 20,000 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થપાશે, જેનાથી ગ્રામીણ સ્વચ્છતા, સ્વચ્છ ઉર્જા, સેન્દ્રિય ખાતરના ઉપયોગ અને ગોળાકાર અર્થતંત્રને નવી ઊંચાઈ મળશે. રાજ્યમાં હાલ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત 14,000થી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. ગોબરધન યોજના ગ્રામીણ રાજ્યના હરિયાળા ભવિષ્ય તરીકે સ્થાપિત રહી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે 23,731 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય સર્ક્યુલર બાયોએનર્જી સ્કીમ ગોબરધનને મંજૂરી આપી છે. સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા ગાંધીધામ ખાતે ખેડૂત જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાગાએ ખેડૂત જાગૃતિ વર્કશોપને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું, આજનો કાર્યક્રમ એ ત્રિવેણી કાર્યક્રમ છે, જેના કેન્દ્રમાં ખેડૂતનું કલ્યાણ અને પર્યાવરણનું સંરક્ષણ છે. ખેડૂતોને માત્ર પરંપરાગત ખેતી આધાર ન રાખીને કચ્છ સામાજિક વન વિભાગના નવી એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો લાભ લેવાનું આહવાન કરીને રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે કચ્છ જિલ્લામાં કૃષિ આધારિત અનેક પ્રવૃત્તિઓને વિકાસને અવકાશ છે. વન વિભાગની મદદથી ખેડૂતો વૃક્ષોનું વાવેતર કરીને તેના લાકડામાંથી આવક મેળવે તેવી અપીલ કરી હતી. જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજન લઈને જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આવતીકાલ 9 ઓગસ્ટથી 17 ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં ગ્રામ્યથી લઈને શહેરી સ્તર સુધી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.